જય શ્રી કૃષ્ણ. હું અમદાવાદથી પ્રજ્ઞાબેન રાજેશ્યામ શુક્લ મારી ચેનલ મારું મંતવ્યમાં આપનું સ્વાગત કરું છું. આજે હું એક સામાજિક વિષય લઈને આવી છું, ગરીબી. ગરીબી એ ગાઢ છે. ગરીબી એ નીચાજણું છે. ગરીબી એ શ્રાપ છે. આવું બધું બધા કહેતા હોય છે અને વાત સાચી છે. નાણાં વગરનો ના થયો ને નાણી ના થા લાલ. પરંતુ ગરીબીમાં વ્યક્તિના અનેક ગુણો ખીલે છે, જેમ કે ઓનેસ્ટી, રિસ્પેક્ટ, ફેમિલીમાં એકાબીજા માટે ઊંડી લાગણી અને હૂંફ, અને એકબીજાને સાથ આપવાની વૃત્તિ, અને ખૂબ એટેચમેન્ટ હોય છે એકાબીજાને, અને સુખ દુઃખમાં સાથે મળીને રહે છે. હવે ગરીબ વ્યક્તિ સાધારણ કપડાં પહેરેલા હોય, પરંતુ એના સારા સ્વભાવના હિસાબે બધામાં પ્રિય હોય છે. માનપાન ઓછા હોય છે, પણ એના સંબંધો બધા સચવાઈ જતા હોય છે. ત્યારબાદ એક વસ્તુ એવી છે કે ગમે એવું હોય પણ મા બાપ એજ્યુકેશનમાં કોઈ વાંધો નથી આવવા દેતા છોકરાઓના. તો છોકરાઓ મોટા થઈ અને એક પોઝિશન મેળવે અને બ્રિલિયન્ટ હોય, તો કોઈ ખાસ હોદ્દો મેળવે તો લોકો એમ કહેતા હોય છે કે આ તો ચીથરે વીત્યું રતન. અને ગરીબના ઘરમાં પૂજાપાઠ વધારે હોય છે, કારણ કે આસ્થા હોય છે કે કાલ સવારે ભગવાન બધું સારું કરશે. અને પૈસા પાત્રના સંતાનો કેરેક્ટરલેસ નથી હોતા, કારણ કે એમ થાય કે લાખ રૂપિયા નથી પણ લાખ રૂપિયાની આબરૂ તો છે ને. અને ત્યારબાદ એવું બને છે કે સ્ટુડન્ટ હોય, મિડલ ક્લાસ ગરીબ છોકરાઓ સ્ટુડન્ટ હોય હાઈસ્કૂલમાં કે કોલેજમાં, પણ એનું સિમ્પલ રહેણીકરણી અને એનામાં રહેલી નમ્રતા, એના હિસાબે એના ચહેરા પર રહેલી સંસ્કારિતા, એના હિસાબે એના ચહેરા ઉપર એક આભા હોય છે, અને મિત્ર મંડળમાં એ પ્રિય હોય છે. પછી સંતાનોને એવું હોય છે કે મારા મા બાપની આશા પૂરી કરું, એના માટે ખૂબ મહેનત કરે છે. એક જુનૂન હોય છે કે હું મોટો થઈ અને કોઈ સારી પદવી મેળવીશ અને ઘરની પરિસ્થિતિ સુધારીશ અને મા બાપને સુખી કરીશ. અને કોઈ પણ વ્યક્તિને જુનૂન હોય તો એ સફળતા મેળવે જ છે. ત્યાર પછી આપણે જોઈએ કે સિક્કાની બીજી બાજુ, કે ગરીબ લોકો નાના ઘરમાં રહેવું પડતું હોય છે, ઘણો બધો અભાવ હોય છે, અને વાર તહેવાર ઝાંખા હોય છે, પરંતુ બધાના મોઢા ઉપર સંતોષ હોય છે. અને મહેનતકશ લોકો ખૂબ મહેનત કરી અને આગળ આવવા પ્રયત્ન કરે છે. અને સંતાનો ભણતા ભણતા જોબ પણ કરે છે. અમેરિકાની જેમ હવે અહીંયા પણ એવું થઈ ગયું છે, એટલે ઘરની પરિસ્થિતિ સુધરે. સંતાનો નાનપણમાં કાજુ દ્રાક્ષ કે દૂધ નથી પીતા, કે કાજુ દ્રાક્ષ નથી ખાતા, પણ
મહેનતકશ લોકો તંદુરસ્ત હોય છે. એટલે સમયનું કામ કરે, તડકો અને છાંયો જીવનમાં તો આવ્યા જ કરે, અને આ લોકો સુખી થાય છે. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ તો અભાવની વચ્ચે રહેવાનું હોય અને ખૂબ જ મહેનત કરે, આગળ આવવા માટે પ્રયત્ન કરે, છતાં આગળ આવી ના શકતા હોય તો એના સંતાનો કિશોર વયના હોય તો અવેરવાડી ચડી જાય છે. જેમ કે ડ્રગ્સ વેચવાનું, કે દારૂ વેચવાનું, કે ચોરી કરવાની, આવી બધી બદીમાં ફસાઈ જાય છે. અને જો કોઈ વ્યક્તિ ઇમોશનલ હોય તો એને એમ થાય કે હું મારા સંતાનોને સુખ નથી આપી શકતો, એમ કહીને આત્મહત્યા પણ કરે છે. આવું બધું સાંભળીને આપણને બહુ દુઃખ થાય. પરંતુ હવે સુધારો આવ્યો છે. ગવર્મેન્ટ ગરીબોને બહુ સહાય કરે છે. જેમ કે ગરીબ આવાસ યોજના, તો લોકોને પાકા ઘર બનાવી દે છે. એ સિવાય સિલાઈ મશીન લેડીઝને બધાને ઘર દીઠ એક ફ્રીમાં આપવામાં આવે છે. પછી વિધવા સહાય યોજનામાં 1,000 બધાને આપવામાં આવે છે. આવી બધી બહુ સ્કીમો છે. અને ભરતી મેળા થાય છે. 8, 10, 12 ભણેલા હોય તો એના માટે પણ જોબ મળી શકે એટલા માટે અવારનવાર ભરતી મેળા યોજાય છે, અને એમાં બહુ બધી જોબ મળે છે. એ સિવાય રોડ, રસ્તા અને બ્રિજનું કામ એટલું બધું થાય છે કે મજૂર લોકોને કામ ન મળ્યું એવો તો સવાલ જ નથી. અને મજૂરીના દર પણ હવે ઘણા ઊંચા છે. પછી ગરીબોને કાર્ડ ઉપર અનાજ મળે છે દર મહિને. અને ગૃહ ઉદ્યોગોમાં સહાય આપવામાં આવે છે. વેપાર કરવા માટે, ધંધો કરવા માટે, નાનો એવો ધંધો ઠેલાવાળાને પણ સહાય મળે છે નાનો એવો ધંધો ચાલુ કરવા માટે. આ બધું ગવર્મેન્ટ તરફથી બહુ જ પ્રયત્ન કરવા આવ્યા છે. અને હવે જો દેખાદેખીને ન અનુસરે તો ગરીબ લોકોની પરિસ્થિતિ હવે સુધરી છે. હવે આત્મહત્યા કરનારા ઓછા છે. બાળકો જુદા રવાડે ચડી જાય એના કરતાં ભણતા હોય છે. ભણવા માટે પણ ઘણી બધી સહાય આપવામાં આવે છે. દરેક જ્ઞાતિવાળા હવે થઈ જ ગયું છે કે પુસ્તકો અને નોટ આપવામાં જ આવતી હોય છે. એટલે હવે બધું ઘણું સરળ બન્યું છે. હવે બીજી એક વાત કરીએ તો મારી ઉંમરના લોકોએ જોયું હશે કે આજથી 40-50 વર્ષ પહેલાં ગરીબ અને પૈસા પાત્ર વચ્ચે બહુ અંતર નહોતું. કારણ કે બધાની પૈસા પાત્ર હોય તો રહેણીકરણી સાદી હતી, અને સારી મોટો હોદ્દો હોય કે નાનો હોદ્દો હોય પણ પૈસાનું બહુ મૂલ્ય હતું. કરકસરથી રહેવામાં આવતું, પૈસા બચાવવામાં આવતા, ઘરે કાયમ હિસાબ રાખવામાં આવતો, અને એમ લાગે કે આમાં ખર્ચ વધી ગયો છે તો તેના પર તરત કંટ્રોલ મૂકવામાં આવતો. અને બધા ખૂબ મહેનતુ હતા. પૈસા પાત્ર હોય તો ખૂબ મહેનતુ હતા કે ભાઈ કોઈ એન્જિનિયર હોય કે કોઈ નાનો કામદાર હોય પણ કરકસરથી રહેતા. અને સંતાનોને પણ મહેનત કરાવવામાં આવતી. જેમ કે પોતાનું કામ પોતે કરે,
સ્કૂલે જવું હોય તો પોતાના કપડાં પોતે ઇસ્ત્રી કરે, બૂટ પોલિશ પોતે કરે. આ બધું શ્રમના પાઠ શીખવાડવામાં આવતા. અને સ્ત્રીઓ પણ ખૂબ વહેલી ઉઠી ઘરકામ બધું જાતે કરી અને પૈસા બચાવતા. અને પૈસા બચાવી અને તમે જે બચત કરીને તમે મકાન બનાવો એનો આનંદ જ જુદો હોય. અને તમે બચત કરીને થોડું થોડું સોનું લઈ અને પ્રસંગ કરો એનો આનંદ જ જુદો હોય. અને અમદાવાદમાં તમે જુઓ, મેં તો જોયું છે કે મણિનગર એ વાડ જ તમે જુઓ તો વાસણા બાજુ તો મોટા મોટા બંગલા આપણે જોઈએ છીએ. પણ એ બધા બંગલા બનાવવા પાછળ બધાની મહેનત, ઘરના બધાની મહેનત. એ વખતે મોંઘવારી આપણને લાગે કે નહોતી, પણ એ સમયમાં બધાને એમ તો લાગતું જ કે મોંઘવારી છે, પણ લોકો કેળ બાંધી અને આગળ આવતા. એટલે આ એક ગરીબી અને અમીરી વચ્ચે બહુ જાજો ફેરફાર નહોતો. અને એટલે જોવામાં નહોતો આવતો એટલો બધો ફેરફાર. અને એક એવું પરિબળ છે કે ગરીબ વ્યક્તિને હંમેશા આગળ લાવવા પ્રયત્ન કરે છે. અને હા, બસ આટલું કહી હું મારું મંતવ્ય પૂરું કરું છું. આપને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીશું કોઈ નવા વિષય સાથે. જય શ્રી કૃષ્ણ.